હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ બધા મસ્ત હશો અને પોતપોતાની દુનિયામાં વ્યસ્ત હશો. તો જો સવારના વાગી ગયા છે લગભગ 6 જેવું થયું હતું આ વિડીયો જ્યારે હું શૂટ કરતી હતી ત્યારે. અને સવારમાં હું છે ને મોસ્ટલી ગીશુને રાતે જ પૂછી લઉં છું કે તારે શું લઈ જવું છે. હમણાં મીતુને લંચ બોક્સ નથી લઈ જવાનો, ખાલી ગીશુનો એકનો જ હોય છે. કેમ કે મીતુને એક્ઝામ ચાલુ છે એટલે એ 9:30 તો આવી જાય, એટલે એ લંચ બોક્સ ના લઈ જાય, ખાલી વોટર બોટલ જ ભરી જાય. તો ગીશુ કે મારે છે ને મમ્મા રોટલીના વઘારેલા બટકા લઈ જવા છે. એટલે મેં કીધું રોટલી નથી, તો કે ના મારે તો એ જ લઈ જવું છે. એટલે મેં સવારમાં 2 રોટલી બનાવી અને પછી એના માટે જો અહીંયા બટકા વઘારું છું. અને એણે જે કીધું હોય ને એ જ હું લંચ બોક્સમાં ભરી દઉં છું, એટલે એ ફિનિશ કરીને આવે. અને જો એણે કીધું હોય ને એ ના ભર્યું હોય ને તો લંચ બોક્સ એવો ને એવો પાછો આવે, ઘરે આવીને ખાય નહીં. એટલા માટે એ લોકો જે કહે ને એ જ બનાવી દઉં છું. તો અહીંયા જો મારે રોટલીના બટકા વઘારાઈ ગયા છે ને ઉપર થોડીક સાકર ખાંડીને નાખી દઉં ને એટલે મીઠા લાગે ને તો એને મજા આવે છે. અને તો અહીંયા જો મસ્ત લંચ બોક્સ તૈયાર થઈ ગયો છે. ગીશુને એ લોકોને છે ને એક લંચ બોક્સ હોય છે ને એક ફ્રૂટ બોક્સ હોય છે. તો નાના ડબ્બામાં છે ને હું એને મોસ્ટલી ફ્રૂટ ભરી દઉં છું. થેપલા ને એવું કંઈ હોય તો સાઈડમાં દહીં કે મુરબ્બો કે ગોળ કે એવું કંઈ ભરી દઉં, તો બીજા ડબ્બામાં ફ્રૂટ ભરી દઉં. પણ ફ્રૂટ તો કમ્પલસરી લઈ જવાનું, કેમ કે અહીંયા જાય પછી પ્રેયર કરે અને પછી એને ફ્રૂટ બોક્સ જ ખોલવાનો હોય છે. અને એક લંચ બોક્સ હોય છે એ 11:30ની આજુબાજુ ખોલવાનો હોય છે. તો એ વ્યવસ્થિત રીતે ત્યાં ખાઈને આવે છે અને પછી ઘરે આવીને જમે છે. એવું નથી કે ઘરે નથી જમતા. તો ચલો જો અહીંયા બાળકો જતા રહ્યા છે સ્કૂલે અને મેં મારી મૂકી દીધી છે અહીંયા ચા. અને પૂનમ માટે હજુ પૂનમ ઉઠશે પછી રોટલી બનાવી દઈશ ગરમ ગરમ, એટલે એ 2-3 રોટલી ખાઈને પછી કારખાને જતા રહેશે. ત્યાં મારી ચા ઉકળી જાય પછી હું કરી લઉં નાસ્તો. હજુ તો આપણે બધું કામ કરીને નવરા થાય ને ત્યાં તો પાછો લેવા જવાનો ટાઈમ થઈ જાય. અને મીતુને લેવા જવાનો ટાઈમ થયો ને 9:30 જેવું થયું ને ત્યાં તો વરસાદ કે મારું કામ. એટલો વરસાદ ને એટલું પાણી ભરાણું હતું, 4 કોર જળબંબાકાર થઈ ગયું હતું. અને મેં તો ગીશુને મોકલી દીધી હતી. સવારે હું મૂકીને આવીને ત્યારે એટલો બધો વરસાદ નહોતો, પણ અત્યારે તો જો આમ અનરાધાર વરસાદ વરસે છે. અને આગાહી 3 દિવસની તો આગાહી છે. એટલે અમારે એક બેન જતા હતા ને અહીંયાથી સોસાયટીમાંથી, એની જોડે જ હું ગઈ હતી, કેમ કે સ્કૂટર તો ચાલે એમ જ નહોતું. એટલા માટે પૂનમે મને કીધું કે હું મૂકતો જાઉં મીતુને. મેં કીધું ના તમે જાઓ, જો કલાકની વાર છે તો જો તમે જતા રહો, હું મેનેજ કરી લઈ. પછી અહીંયા એક બેન છે ને એ જતા હતા તો એની જોડે જતી રહી. અને આ જો રિટર્નનું છે. હજુ તો અમે ગયા ને ત્યારે એટલું બધું પાણી નહોતું, ને આવ્યા ને ત્યારે તો અહીંયા જો એટલું પાણી ભરાઈ ગયું છે. સ્કૂટર તો બંધ જ થઈ જાય છે અને મોજા આવે છે, જાણે દરિયો છે. ઓ આટલા વરસાદમાં મોજા આવે, આ સુરતની જેમ થયું હોત શું થાય? હે બાપરે. કેવી રિક્ષા ખાડા જો બધા અહીંયા તો મસ્ત ઓલી કરું કે ક્યાંય ખાડો ન હોય છે. અત્યારે તો જો આ ઝાડવું છે ને ત્યાં બોમ્બ આવશે. હા એ ઝાડવાની ગાડી આપણી આગળ છે ને અમીન કામ થશે એટલે દેખાય જશે. જો અહીંયા બોમ્બ છે આગળ છે. પણ તને દેખાતું છે જે આગળ આ રિક્ષા પાસે લારી પાસે ત્યાં સિગ્નલ આગળ તો છે. ઈ તો ખ્યાલ છે નહીં, વચ્ચે જો આટલા ટાઈમ થી કાઉન્ટ તો યાદ નથી કે ક્યાં બોમ્બ આવે. આગળની ગાડીને ધ્યાન રાખવાનું. ચડો મળી ગયો ગાઈસ. નાઈટ ડ્રેસ નું ઓલો શું કહેવાય, શોર્ટ્સ અહીંયા ગીસુ ને મીતુ ને જો પડ્યું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો 10:15 જેવું થયું છે અને હું જ્યારથી મીતુને ને ગીશુને સ્કૂલેથી મૂકીને આવી ને ત્યારથી અમારે અહીંયા મસ્ત વરસાદ પડે છે. એટલો જોરદાર અને બહુ જ મસ્ત વરસાદ આવે છે. આમાં સરખો દેખાતો નહીં હોય, પણ હમણાં હું મીતુને લેવા ગઈ હતી ને તો રોડમાં તો જાણે આમ મોજા આવે છે. મીતુ ગઈ છે ત્યાં નાવા
અને ગીશુ હજુ સ્કૂલે છે. મને એનું ટેન્શન છે. રસ્તામાં છે ને બાઇક લઈને જતા હતા ને એ પડતા હતા, અને રિક્ષા ફસાઈ ગઈ હતી એક તો, અને કાર તો છે ને બોનેટ સુધી પાણી છે. રસ્તા આટલે બિલ્ડિંગો છે ને, કોન્ક્રીટના જંગલ છે ને અહીંયા, તો રસ્તો પાણી ક્યાંય નીકળતું જ નથી. તો આવું છે. હવે મને મીતુ તો આવી ગઈ છે, ફ્રેન્ડ જોડે ગઈ હતી કારમાં, અને પૂનમ કાર લઈને જતા રહ્યા છે એટલે તો એને તો હું લઈ આવી. હવે ગીશુનું ટેન્શન છે કે હવે શું કરું છું એમ, આમાં વરસાદમાં કઈ રીતે હું જઈશ. રહી જાય તો સારું, હજુ 2-2.5 કલાકની વાર છે. રહી જાય તો સારું. તોય રહી જશે ને તોય ગાડી ચાલે એમ જ નથી, એટલું પેલું છે. જોઈએ હવે આગળ શું કરીએ. ફ્રેન્ડની મમ્મી નથી, દાદા જવાના છે તેડવા માટે. તો હવે જોઈએ શું કરીએ. દાદા જશે ને તો એમ જોડે જઈશ, નહીતર પછી પૂનમને બોલાવવા પડશે. તો ગાઈઝ ગીશુ બી આવી ગઈ છે. 11:15 એના મેમનો મેસેજ આવ્યો ક્લાસ ટીચરનો કે કિડ્સને પિકઅપ કરી લો. એટલે એની ફ્રેન્ડ છે ને એના દાદા જતા હતા એટલે એની હારે હું લઈ આવી છું, અને એણે બધાને નીચે મૂકી દીધા છે. વરસાદ આવતો હતો તો કિડ્સ કે અમારે રમવું છે, નાહવું છે, એટલે હું ગીશુને અહીંયા લેવા માટે આવી છું. અને હવે એ નાહી લઈ એટલે પછી ઘરે આવી અને વાળ ને બાળ ને બધું ધોવું પડશે. તો અમે લગભગ 1.5 કલાક જેટલું ત્યાં રમ્યા, અને પછી ગીશુને આવીને મેં નવડાવી અને હેર વોશ કર્યા, કેમ કે આખી પલળી ગઈ હતી એટલે. અને પછી સ્વિમિંગ પુલમાં એ લોકો તો રમતા હતા નીચે. એને એટલી મજા આવી ગઈ ને હજુ રમવું હતું, પણ ઠંડુ ઠંડુ પાણી હતું ને એટલે પછી મેં રમવા ના દીધી. મેં કીધું બીમાર પડશે ખોટી, એટલે મેં કીધું ચલો હવે ઘરે જઈએ. અને હજુ કિડ્સ રમતા હતા એટલે પછી જો એને બધું પતાવી અને મારે બનાવવાની હતી 2 કેક. આજે એકનો જ ઓર્ડર હતો, પણ 2 અલગ અલગ બનાવવાની હતી. એક 250 ગ્રામની હતી અને એક 500 ગ્રામની હતી, અને એક સ્ટ્રોબેરી ફ્લેવરની હતી ને એક ચોકલેટ ફ્લેવરની હતી. તો 2 અલગ અલગ બેઝ મેં બેક કરી લીધા હતા સવારમાં જ. પણ વેધર આવું હતું ને એટલે મને છે ને કેક બનાવવાની ઈચ્છા જ નહોતી થતી. લગભગ 12:30 એને 4 વાગે જોતી હતી, ને મેં 12:30 કેક બનાવી હતી. તો જો અત્યારે એનું કામ કરું છું, અને રસોઈ હજી કાંઈ બનાવી નથી, કેમ કે ગીશુ હજી લંચ કરીને જ આવી હતી. એટલે કે મને બહુ ભૂખ લાગી નથી, એટલે મને ગરમ ગરમ મેગી પછી બનાવી દેજે મોડેકથી. આવું ઠંડુ વાતાવરણ હોય ને એટલે એને કંઈક ગરમ ગરમ ખાવાની બહુ ઈચ્છા થાય. એટલે મેં કીધું હું કેક બનાવીને પછી તને કંઈક બનાવી દઈશ. તો અહીંયા બનાવું છું હું કેક. તો બની જાય પછી તમને મસ્ત બતાવું કેવી કેકનું શું થીમ હતી એવી રીતે. તો ચલો. તો જો આ ચોકલેટ કેક છે ને એની થીમ હતી ચીકુ એન્ડ બંટી કાર્ટૂન આવે છે એ કેકની થીમ હતી. અને એને મેં પ્રિન્ટ કઢાવી અને કટિંગ કરીને રાખી દીધું હતું. મેં કીધું જ્યારે આવશે ને ત્યારે હું એને ડેકોરેટ કરી દઈશ. તો હવે એ લોકો આવવાની તૈયારીમાં છે, તો મેં કીધું ચલો હું ડેકોરેશન કરી નાખું ફટાફટથી. અને પ્રિન્ટ છે ને થોડીક નાની નીકળી હતી એટલે થોડુંક ઓકવર્ડ લાગતું હતું, પણ આમ સરસ હતી, વાંધો નહોતો આવે. સ્પ્રિંકલ્સ ને એવું બધું કરી દીધું ને એટલે સરસ લાગતી હતી. પછી અહીંયા હું કરવાની હતી, એનું નામ લખવાનું હતું. નામ છે ને આ ફોન્ડન્ટથી લખવાનું હોય અને કટરથી કટ કરીને લખી દેવાનું હોય. તો અહીં મિષ્ટી નામ હતું, તો મિષ્ટી નામ કટિંગ કરી અને એક કેકમાં લખી દેવાનું હતું. એક કેક છે ને એ લોકોને 4 વાગે જોતી હતી ને એક કેક 6 વાગે જોતી હતી. પછી બંને બની જ ગઈ હતી જોડે જોડે, એટલે બંને આપી જ દીધી. અને વરસાદનું વાતાવરણ હતું ને એટલે એનોય કોલ આવી ગયો હતો કે બંને જોડે થઈ જાય ને તો આપી જ દેજો, વાંધો નહીં, હું અહીંયા ફ્રીજમાં મૂકી દઈશ. મેં કીધું સારું, તો લઈ જાઓ. એટલે એ લોકો લેવા આવવાના હતા એટલે મેં કીધું ચાલ હવે 4 વાગી ગયા છે તો મસ્ત રીતે તૈયાર કરી અને પેક કરી દઉં. તો જો ઓલમોસ્ટ એક કેક રેડી થઈ ગઈ હતી મારી, અને બીજી કેકમાં અલગ અલગ પેસ્ટલ કલરનું નામ લખી અને આવી રીતના સ્ટાર લગાવવાના હતા. તો એ બધું મેં કટિંગ કરી અને આ છે ને આપણે અત્યારે શું કહેવાય ભેજવાળું વાતાવરણ હોય ને તો એને પ્રીહીટ ઓવન કરી 1 મિનિટ માટે, અને પછી એને ઓવનમાં મૂકી દેવાનું. ફોન્ડન્ટનું વર્ક હોય ને જે કર્યું હોય ને એટલે એનું જે મોઇશ્ચર હોય ને એ પેલું ઓબ્ઝર્વ કરી લે, એટલે એ છે ને કેકમાંથી નીચે ના ઉતરે, નહીતર એ કલર છોડે કેકમાં અને
પેલું શું કહેવાય એકદમ આમ સ્ટીકી થઈ જાય એટલા માટે. એટલે મેં એને ઓવનમાં મૂકી દીધું હતું. પછી અહીંયા આવી હતી મીતુની ગીશુની ફ્રેન્ડ રમવા માટે. એટલે એ લોકો રમતા હતા બંને, અને પૂનમ છે ને એને ભજીયા ખાવા હતા, એટલે એ મને મેથી કાપી દેતા હતા. અને અહીંયા એક બાજુ મેં ચટણી મૂકી દીધી હતી, અને ચટણી થઈ, હું ઓલવેઝ ચટણી વધારે જ બનાવી નાખું છું. તો ચટણી મારી થઈ ગઈ હતી અહીંયા રેડી. અને હવે બનાવવાના હતા ભજીયા. મીતુને ભજીયા બહુ જ ભાવે, મતલબ ખાવાની ઈચ્છા થઈ હતી, અને ચિપ્સ ને મરચાં બહુ જ ભાવે. એટલે મેં એક બાજુ ચિપ્સ બનાવી દીધી હતી અને મરચાં બી બનાવી દીધા હતા. અને મીતુને એટલે ગીશુને ને એની ફ્રેન્ડને બેસાડી દેતા હતા જમવા માટે. તો એ બે અહીંયા મસ્ત એન્જોય કરે છે ને ભજીયા. કેવા બન્યા? કેવા બન્યા મમ્મી? તે ચટણી તો ન લીધી. એક વાર ચેક તો ખરા. શું બેટા? કેવા બન્યા? ઓરિયો બિસ્કિટ ના ભજીયા. યસ. મિની ઓરિયો ના છે. કેન્ડા જોઈના હતા એકવાર, ખબર? એ તો માથું પકડો. આ કેરે આમાં કરશે મુલતાનની માટી તારી. એને થોડી ખરે. તો મોટી વાળા ભજીયા. ઓકે. મિની ઓરિયો. ફૂટે નહીં થારું. પેલા તો રાતે ન આવડતું હોય. આ ક્યાંક બિસ્કુટ એમ કહેતા છે, ગમે ત્યાં બીજા ભરાઈ ગયા. તેલમાં થઈ નાખે કે નરકમાં નહીં જાય. તેલમાં થઈ રાખે. લઈ લો. એને થોડું છે જેકવાના બાકી છે. રેડી થઈ ગયા છે. ઉભા રહેજો. ગયો તો મેં તો ગીશું ને ખાતા હોય એવું આમ ઓલું એક્સપ્રેશન એ બે ને એક એક હો. ગરમ હશે હો. ઓરિયો બિસ્કિટ નો ટેસ્ટી અને આમ ગરમ છે. ઓરિયો ટેસ્ટ એ મસ્ત ના. બિસ્કિટ તો ઓગળી ગયું છે. ઓગળી ગઈ છે. ઓગળી ગયું તારું? એ ચોકલેટ તમારી હાથ કેમ દાદી છે? ગરમ હશે હો. મારી તો ડીપ બડી છે. બડી ભજીયા લે આતી હું. આતી હું આ વાળું આપે. આ લઈ જા. ગરમ ક્રેઝી ગરમ મરચા. ઓલું કાચા હોય. આખા ઓરિયો BTS નો ઓરિયો ખાઈ તો અમારા ક્લાસમાં ના અમારા સ્કૂલમાં છે ને એક ઓરિયો નામ દસ હે ને
કેવું મસ્ત લાગ્યું? છે. ચટણી જોડે ટ્રાય કરો. ચટણી જોડે ના હોય. ચટણી જોડે મસ્ત લાગે. કોર બની. તારે વાળ. ઓહ ચલો તો થઈ ગયો તો અહીંયા બીજો દિવસ અને વરસાદનું વાતાવરણ હતું ને કાલે આખો દિવસ વરસાદ આવ્યો, એટલો વરસાદ આવ્યો કે લોકોના બેઝમેન્ટ અને ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. જેને બંગલોઝ હોય ને એ લોકો તો એટલા હેરાન થયા છે બિચારા. પછી રાતે થોડોક ઓછો થઈ ગયો તો એટલે મેં છે ને અહીંયા ઘરમાં જ કપડાં બધા સૂકવી દીધા હતા સ્ટેન્ડમાં. એટલે મેં કીધું હવે છે ને એને પ્રેસ કરી, અલગ જે પ્રેસ કરવાના છે, જે નાયલોન કાપડના હોય એને તો પ્રેસ ના કરવાના હોય, યુનિફોર્મ ને એવું બધું. અને બાકી બધાના જે પ્રેસ કરવાના હતા ને થોડાક ભેજવાળા હોય ને એટલે એમ થાય કે પ્રેસ કરીને મૂકીએ ને તો સારું એમ. અને આમ બી મને છે ને આમ વ્યવસ્થિત રીતે કપડાં વાળેલા હોય ને તો મજા આવે, કેમ કે કબાટે એકદમ આમ મેસી ના લાગે અને સરસ ક્લીન જ રહે ઓલવેઝ. એટલે હું વ્યવસ્થિત રીતે કપડાં વાળીને જ મૂકતી હોઉં છું. પણ અત્યારે ભેજવાળું વાતાવરણ છે ને તો મેં કીધું પ્રેસ કરીને જ મૂકું. તો અહીંયા જો મીતુએ થોડીક મને હેલ્પ કરી દીધી અને જે પ્રેસ કરવાના હતા એ પ્રેસ કરી દીધા છે અને મસ્ત થપ્પો કરી દીધો છે. હવે જો આવી રીતના આપણે મૂકીએ ને તો કબાટ બી એટલો સરસ લાગે અને વારે વારે આપણે જે સાફ કરવો પડે ને, જે ગોઠવવો પડે ને એ ના કરવો પડે. તો એ મેં અહીંયા બધું કરી દીધું છે. અને પછી બપોરનો ટાઈમ થઈ ગયો હતો એટલે ગીશુને તો મેગી કાલની ખાવી હતી. એટલે મેં કીધું ચલ આજ બી વરસાદ જેવું વાતાવરણ છે, ઠંડુ છે, એટલે મેં કીધું મને બી મેગી ખાવાની ઈચ્છા થઈ છે. અને મીતુને છે ને મીતુ આ સાદી મેગી ક્યારેય ખાતી નથી એટલે એ કે મમ્મા આજ મારે બી ખાવી છે. એટલે મેં કીધું ચલ તો આજે મેગી જ ખાઈ લઈએ. પૂનમ આવવાના નહોતા બપોરે જમવા માટે. અને સોફા છે ને આ બાજુ એટલા માટે ખસેડી દીધા છે કે રાતે છે ને બહુ પવન હતો ને તો ખબર નહીં વિન્ડોમાંથી કઈ રીતે પાણી આવ્યું સોફા પાછળ. સોફા પલળ્યા નહોતા, ખાલી કર્ટન હતો ને એટલે વાંધો ના આવ્યો, કર્ટન પલળી ગયો હતો. પણ અત્યારે કંઈ ધોવાય ને સૂકવાય એવું છે નહીં એટલે મેં કીધું ખાલી આમનામ જ ઉપર ચડાવી દીધો છે અને પોતું ત્યાં કરી દીધું છે અને ઉપર વાળી દીધો તો પછી ખુલ્લી જાય ને એટલે પછી પાછો નીચે કરી દેશે એટલે પંખાના પવનથી સુકાઈ જશે. તો જો અહીંયા સાંજ પડી ગઈ હતી અને 6, 6:30 જેવું થયું છે અને લાગ્યું તો બહુ ભૂખ. એટલે પૂનમને કહું મેં કીધું ચલો આજે દાડમ પડ્યા છે ને તો ભેળ બનાવી દઈએ. પૂનમ બહુ મસ્ત ભેળ બનાવે છે એટલે મેં એને બધું રેડી કરી દીધું છે અને એણે ભેળ બનાવી દીધી. અને પછી અમે લોકોએ જમી લીધું હતું અને ગીશું કે મારે ભેળ ખાવી નથી, મને ભાખરી પીઝા બનાવી દે. એનું તો કંઈક છે ને મારે અલગ જ હોય એટલે એના માટે હું અહીંયા બનાવું છું ભાખરી પીઝા. પછી બધા જમીને અહીંયા બેસી ગયા હતા. પૂનમ તો જોતા રહ્યા હતા વરસાદ આવતો તો એનું કામ હતું ને એ કરવા માટે. ગીશુ ને મીતુ મંદાલા બુક આર્ટમાં પેલા કલરિંગ કરતા હતા અને હું વાંચતી હતી અહીંયા ધ સિક્રેટ એક બુક લાવી છે. બુક મને કે દિવસની વાંચવી હતી એટલે પછી મને મળતી જ નહોતી. ઓનલાઈન મળતી હતી તો મેં ત્યારે ના મંગાવી. પછી મને હમણાં અહીંયા પેલામાં ગયા ને ફેરમાં તો ત્યાં હતી એટલે મેં લઈ લીધી. હવે બુક વાંચું છું પછી તમને રિવ્યૂ આપીશ. મજા આવે તમને કલર કરવાની? મેં તો શું કરતી હતી શું કરવાનું? કાલ તો છુટ્ટી છે એટલે દીને મજા આવે મજા. કોને છુટ્ટી છે? 3 દિવસની છુટ્ટી પડી ગઈ. હા એક્ઝામની વચ્ચે 3 દિવસની છુટ્ટી પડી ગઈ છોકરાઓને. આમ સરખું કરી નાખીશું, અહીંયા વ્હાઈટ રહી જાય છે. જો કેવું છે જો શું છે? સોફા ઉપર કરતી નહીં બંને સાઈડ છે. એક બાજુ માર્કર એક બાજુ હાઇલાઇટર. ગીશુની હેરસ્ટાઈલ જો નીકળી ગયું. કેવું સરસ હેરસ્ટાઈલ દીએ વાળી દીધી હતી. નીકાળી કેમ દીધી? નીકાળતી નહીં એ નીકળી જ જાય છે. એ એક બાજુ બતાય તો તારી હેરસ્ટાઈલ. ઢીંગલું અહીંયા 2 ચટલાઈ વાળી દીધા. જીરો દેખાતા નથી. દેખાતું નથી. રેવા દેમ ઘરમાં વિખાઈ એને હેડફોન હેડફોન. આરુષી દીદીને દી બેન છે કે ભાઈ ખબર જ હતી કારણ કે મેં આપણે એને ઘરે ગયા હતા. ઈશી દીદીને તો બેન જ છે.
તારી કોણ છે મિત્રા દીદી કોની શું દીની શું બેન કોણ છે દીની બેન છો તું હે તોફાની તોફાની કઈ બાજુથી પ્યારી છો હે લેફ્ટ સાઈડ થી રાઈટ સાઈડ થી બદમાશ તો જો 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 એ મૂકે જા મને દીકરો જા તો જો કેમેરો ચાલુ હવે મારે કેમેરો ચાલુ રાખીને જ તને કામ કરાવું જ બધું કેમેરો ચાલુ ક્યારની હું કહેતી હતી તું સાલ મૂકી આવી તું સાલ મૂકી આવી તો મૂકવા જાતી જ નહોતી જેવો કેમેરો ચાલુ કર્યો ને એને મૂકવા જવાનું કીધું ને તો તરત મૂકવા ગઈ એમ તો ક્યારની બપોરની કહું છું એને મૂકે હવે આપણે કાંઈક કામ કરાવવાનું હોય ને મીતું એને તો છે ને કેમેરો ચાલુ કરી દેવો એવું જ કરું કહો છો વાત કે કામ કરાવીએ ને ત્યારે ત્યારે રેડિયો ચાલુ રાખવાનું અને દિયા એમ કહેતી હતી ચાલાક લોમડી છે મારી ચાલાક લોમડી દી આ ચણા ચોર જેવું હો હો ચણા ચોર જેવું ક્યાં બતાય તો એ શું બનાવ્યું હતું ચણા ચોર આ શું છે ચણા ચોર એમને કયો પ્લાનેટ છે પ્લાનેટ બનાવ્યું ને સેટર્ન છે સેટ સેટર્ન છે કે ચણાચોર જેવું લાગે અરે ગીશુ ગીશુ ચલો ફ્રેન્ડ્સ તો જો અહીંયા રમતમાં વાગી ગયા છે 11:30 તો હવે સૂઈ જઈએ અને વિડીયોનો કરીએ એન્ડ વિડીયો ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ